ફળિયામાં મોટી ટોકીઝની પાછળ આવેલા તુલસી ફળિયા મોરલામાં સિંધી સમાજ દ્વારા ગણગોરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વર્ષોની પરંપરા મુજબ આ તહેવારની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી। કહેવાય છે કે જ્યારે પાર્વતી માતાને બ્રાહ્મણ કરવાનો પૃથ્વી પર મન થયો હતો અને તેમને મહાદેવજીને પ્રાર્થના કરી અને મહાદેવજી એમને ભ્રમણ કરાવવા લઈને નીકળ્યા હતા। એમને ફરતા ફરતા એક નદી કિનારે સ્ત્રીઓને પૂજા કરતા જોયા। જ્યારે પાર્વતી માતા એમને પ્રાર્થના કરી કે આપણે પણ એમની પાસે જઈએ, જોઈએ કે શાની પૂજા કરે છે। ત્યારે પૂજા કરતી સ્ત્રીઓની નજર પાર્વતી માતા પર પડતા સ્ત્રીઓએ જોયું કે કોઈ દિવ્ય આત્મા અમારી વચ્ચે આવી પહોંચી અને આખા ગામમાં પ્રચાર કરવા લાગ્યા કે કોઈ દિવ્ય આત્મા આપણા ગામમાં આવી છે। પછી પાર્વતી માતાની પૂજા કરવા લાગ્યા। ત્યારે પાર્વતી માતાએ હળદર અને કંકુ છાંટી એ મહિલાઓને સૌભાગ્યવતીના વચન આપ્યા। પછી જ્યારે કુંવારી છોકરીઓનો વારો આવ્યો ત્યારે હળદર અને કંકુ ખતમ થઈ ગયા હતા। તો ત્યારે મહાદેવે પાર્વતી માતાને પૂછ્યું કે હવે આ મહિલાઓ માટે શું? ત્યારે પાર્વતી માતાએ અંગૂઠો ચીરી રક્ત છાંટી એમને આશીર્વાદ આપ્યા। અખંડ સૌભાગ્યવતી ભવ। ત્યારથી આ ગણગોરનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આ તહેવારની ઉજવણી રાત્રિના સમયે 2 દિવસ કરી ત્રીજા દિવસે રાતના 4 વાગ્યે વિસર્જન કરવામાં આવે છે। આ તહેવાર રાતમાં ઉજવાય છે। મારું નામ ભરત એમ જમાદાર। આપ કઈ જગ્યાએથી પડે? હું બેગમપરા તુલસી ફળિયા મોટી ટોકીઝના પાછળથી બોલું છું। અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો અમારો આ ગણગોરનો પરંપરાથી પેઢીથી પેઢી ચાલતા એવા ઉત્સવ છે, બાપ દાદાના જમાનાથી। આ ઉત્સવને કયો ઉત્સવ કહેવાય? આ ગણગોરનો ઉત્સવ છે અને કહેવામાં આવે છે કે જ્યારે પાર્વતી માતાને બ્રહ્મણ કરવાનું મન થયું પૃથ્વી પર, ત્યારે મહાદેવજીને પ્રાર્થના કરી તો મહાદેવજી એમને લઈને બ્રહ્મણ કરવા નીકળ્યા। તેમને ફરતા ફરતા નદી કિનારે સ્ત્રીઓને પૂજા કરતા જોયા। તો પાર્વતી માતાએ કીધું એ સ્ત્રીઓ પૂજા કરે છે, આપણે એમની પાસે જઈએ કે શાની પૂજા કરે છે। તો ત્યાં આવ્યા પાર્વતી માતા। તો ત્યાંની સ્ત્રીઓએ જોયું કે કોઈ દિવ્ય આત્મા આવી છે। તો એ લોકોએ ગામમાં આખા ગામમાં પ્રચાર કર્યો કે કોઈ દિવ્ય આત્મા આવી છે। તો ગામની બધી સ્ત્રીઓ આવી ને પૂજા પાઠ કરવા લાગ્યા પાર્વતી માતાને। પાર્વતી માતાએ હળદર અને કંકુ છાંટી એ લોકોને સૌભાગ્યવતીના વરદાન આપ્યા। તે પછી કુંવારી લોકો આવી તો કુંવારી લોકો માટે સામગ્રી ખલાસ થઈ ગઈ। તો પાર્વતી માતાને મહાદેવજીએ પૂછ્યું કે આ કંકુને હળદ તો ખલાસ થઈ ગયા, બાકીની સ્ત્રીઓને તમે શું કરશો? તો માતાજીએ અંગૂઠો ચીરીને એમના ઉપર રક્ત છાંટીને આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતીના। એના ઉપરથી આ ગણગોરનો તહેવાર મનાવવામાં આવે છે। અમારે તો લગભગ તો તમને કહું 200-250 વર્ષ થઈ ગયા ને રાજસ્થાનથી આવેલા વર્ષ 200-250 વર્ષ પહેલાં અમારો સમાજ ત્યાંથી મનાવે ને રાજસ્થાનમાં ચાલે જ છે આજની તારીખમાં। આનાથી મોટું ઉત્સવ છે રાજસ્થાનમાં। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા ચાલશે? અમારે 2 દિવસ તો લગભગ 11 થી 1 વાગ્યા લગીને ચાલે છે ને છેલ્લે દિવસ અમારે 11 થી 3-4 વાગ્યા લગીને ચાલે છે। અમે તાપી નદીએ વિસર્જન કરવા જઈએ। આખા સમાજના બૈરા પોયરા બધા ચાલતા ચાલતા જઈએ વિસર્જન કરવા। આ ફળિયામાં કેટલી જગ્યા થાય છે આશરે? એમાં 3 જ જગ્યા થાય છે। એમાં આખા સમાજના જોડા હું જ બનાવું છું, બધા સમાજવાળા મારી પાસે જ લઈ જાય છે। કેટલા લોકો હાજર હોય છે આશરે? આજે તો આખું સમાજ અમારા જે બહાર વસેલા દૂર દૂર તે બધા જ હાજર હોય। બેન આપનું નામ? ઇન્દિરાબેન રાકેશ પાનવાળા, કઈ જગ્યાએ રહેવાનું? બેગમપરા તુલસી ફળિયા, અત્યારે શાનો તહેવાર ચાલે છે? ગણગોર। આનું કારણ એટલું છે? એનું કારણ આ તો રાજસ્થાનીનો તહેવાર છે, પણ અમે વર્ષોથી અહીંયા કરીએ જ છીએ। કેટલા દિવસ ઉજવણી થાય? 3 દિવસ થાય છે। આજે છેલ્લો દિવસ? આજે છેલ્લો દિવસ। આજે કેવી રીતે થશે આ પ્રોગ્રામ? હમણાં માણસ કે 4 વાગે વિસર્જન કરવા જવું અમે તાપીએ। આજે આપનું નામ? તમારું નામ? જસવંતીબેન જગદીશભાઈ ભગત, આ કઈ જગ્યા છે? બેગમપરા ફળિયા। આજે કયો તહેવાર ઉજવાય છે અહીંયા? ગુડી પડવાનો ગણગોરનો રાજસ્થાન। આનો હેતુ શું છે આ તહેવાર પાછળનો? રાજસ્થાનીમાં વર્ષોથી બહુ વર્ષોથી અમારો તહેવાર ચાલે છે। અમારી પેઢીની પેઢી થઈ ગઈ આ તો। આ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા ઉજવાય? 3 દિવસ સુધી ઉજવાય છે। 3 દિવસ સુધી પછી એન્ડમાં શું કરો તમે પ્રાર્થના? એનું વિસર્જન કરીએ છીએ। વિસર્જન કરીએ। અનામિકા શર્મા। આ કઈ જગ્યા છે? અહીંયા બેગમપરા તુલસી ફળિયા। કયો તહેવાર ઉજવાય છે? હવે ચૈતર મહિનાના નોરતા।
એટલે આમાં શું ચાલે છે? અમે ગુડી પર્વ માની અને અમારા બાપ દાદાથી બનતા આવેલા છે. આનો હેતુ શું છે? આ તહેવાર શંકર ભગવાનના લગ્ન થાય અને વર્ષોથી થાય છે. અમારા બાપ દાદા હતા ત્યારના થાય છે. ત્યારથી અમે આ પેઢીથી પેઢી બનાવતા આવ્યા છે બધા. આ રહી છે વર્ષોથી રહી છે અને અમે એને 3 દિવસ ઉજવીએ છીએ બરોબર. એટલે આ ઉજવણી કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી થાય? આખી રાત ચાલશે. પછી એ 3 વાગે એને વિજેશન કરી દઈએ. આજે છેલ્લો દિવસ છે.